સુરતમાં બિલાડીને દૂધની રખેવાળી આપી હોય તેવો ઘાટ સર્જાયો છે। સેફ હાઉસમાં સંચાલક અને તેના પુત્રોએ જ હાથ કર્યો સાફ। શહેરના સિંગણપુરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાં ઘટના સામે આવી છે। 6 લોકરમાંથી 2.68 કરોડના સોનાના દાગીના ગાયબ થયા। મહેશ દિયોરા અને તેના 2 પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ સકંજામાં આવી ગયા છે। હર્ષ દિયોરાને શેરબજારમાં દેવું થઈ જતા આ કૌભાંડ આચર્યું હોવાની વિગતો છે। ડુપ્લિકેટ ચાવી બનાવતા શખ્સની મદદ લીધી હોવાનો ખુલાસો થયો। તો આપ જો મહેશ દિયોરા અને તેના 2 પુત્રોએ કઈ રીતે સાથે મળીને ચોરીને અંજામ આપ્યો છે। હર્ષ દિયોરા જેણે શેરબજારમાં નુકસાન વેઠ્યું હતું અને એટલા માટે જ આ કૌભાંડ આચરવાનો આઈડિયા ષડયંત્ર પૂરો રચ્યો અને સેફ હાઉસમાંથી જ હાથ સાફ કરી લીધો। જો કે હાલ તો તમામ આરોપી પોલીસના સકંજામાં આવી ગયા છે। તો સુરતમાં નક્ષત્ર સેફ વોલ્ટની ઝી 24 કલાકની ટીમે મુલાકાત લીધી। ડુપ્લિકેટ ચાવી વડે લોકર ખોલીને દાગીનાની ચોરી કરવામાં આવી છે। હર્ષને શેરબજારમાં દેવું થઈ જતા કૌભાંડ આચર્યું હતું। લોકરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની હાર્ડ ડિસ્ક ગાયબ થઈ છે। સુરતમાં બાપ અને દીકરાની કરતૂતના કારણે હવે લોકોએ રડવાનો વારો આવ્યો છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। સિંગણપુર વિસ્તારમાં નક્ષત્ર સેફ વોલ્ટ નામે અહીં લોકર રાખવામાં આવ્યા હતા। ઘણા એવા લોકો હતા જેમને આ લોકર જે છે તે લોકરમાં પોતાના કિંમતી જે દાગીના છે તે દાગીના મૂક્યા હતા, પરંતુ જ્યારે તેઓ દાગીના ઉપાડવા માટે આવ્યા ત્યારે લોકર ખાલી જોતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। આપ જોઈ શકો છો 6 જેટલા જે લોકરો છે તેમાં સોનાના જે દાગીના છે તે એકાએક ગાયબ જોતા જે ગ્રાહકો છે તે ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા। 2.68 કરોડના જે દાગીના છે તે દાગીના ગાયબ જોતા આખો મામલો સિંગણપુર પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો। આપની સાથે સ્થાનિક જે લોકર ઓપરેટર છે તે એમની સાથે આપણે વાતચીત કરીશું। જે ગ્રાહક છે, જી કાકા આપનું નામ અને ક્યારે આ લોકર આપણે રાખ્યું હતું, હાલમાં શું સ્થિતિ? મેં લોકર રાખ્યું હતું 7 થી 8 વર્ષ થઈ ગયા। મારું ફોર્મ નથી આમાં બતાવતું, કોમ્પ્યુટરમાં એન્ટ્રી નથી બતાવતી અને લોક ખુલતો નથી। આપની પાસે ચાવી છે? હા, ચાવી છે મારી પાસે। તો એનાથી ખુલતું નથી ખુલતું। ને શું છે આ લોકરમાં? લોકરમાં મારી જે ઘરની વસ્તુ હોય આપણી, એટલે સોનાના દાગીના। હા હા। તો અહીંથી શું જવાબ મળે છે? એ લોકો કહે છે કે બપોર પછી આવીને ખોલાવી આપશું, પણ અમુક લોકોના દાગીના ગાયબ છે। હા હા, હવે તો આપણું તો ખુલે પછી ખ્યાલ આવે। તો આપણી સાથે અહીં વ્યક્તિ પણ જોડાયા છે। જી કાકા, લોકો આવી રહ્યા છો, શું કહેશો? તો આપ જોઈ શકો છો અહીં જે નક્ષત્ર જે વોલ્ટના જે કર્મચારી છે તે કર્મચારી કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। આપ જોઈ શકો છો તેઓને જ્યારે કેમેરો ફેસ કરવાનો આવે। મહેન્દ્રપુરાથી અહીંયા આવ્યા છું। મહેન્દ્રપુરામાં નોકરી કરતો હતો હું, ટેમ્પરરી અહીંયા આવ્યા છું। અહીંયા કેટલા ગ્રાહકો રોજ આવી રહ્યા છે આવી રીતે ઓપરેટ કરવા માટે? 8-10 આવે છે રોજ, 10-15 આવે છે। 8 લોકરમાંથી કેવી રીતે ગાયબ થયા ઘરેના? તો કોને, મને થોડે ખબર પડે। તો આપ જોઈ શકો છો 3 જગ્યાએ જે શાખા છે તે આવી હતી। મહેન્દ્રપુરા, સિંગણપુર અને વરાછા ખાતે આખી જે અલગ અલગ બ્રાન્ચ જે છે તે બ્રાન્ચ આવી હતી। આપ જોઈ શકો છો અહીં જે મુખ્ય જે લોકર છે તે લોકરનો આ રીતે ચાવી આપવામાં આવતી હોય છે અને આ ચાવી વડે આ જે લોકર છે તે લોકર ઓપરેટ કરવામાં આવતું હોય છે। પરંતુ જ્યારે ગ્રાહકો અહીં પહોંચ્યા ત્યારે તેઓના જે લોકરમાં જે કિંમતી જે દાગીના હતા તે દાગીના ગાયબ જોતા તેમના પગ તળિયે થી જમીન સરકી પડી હતી, કારણ કે આખા જીવનની જે મૂડી હતી તે મૂડી અહીં તેઓ દ્વારા રાખવામાં આવી હતી। તેમને એ વાતનો અહેસાસ હતો કે તેમના દાગીના અહીં સેફ છે, પરંતુ આ જગ્યા તેમના માટે સેફ ન હતી, કારણ કે અહીંના 3 જેટલા જે આરોપી છે, પિતા અને 2 પુત્રો દ્વારા શેર બજારમાં પુત્રને નુકસાન જતા તેઓ દ્વારા છેલ્લા 6 મહિનાથી આ જે લોકર છે તે લોકર ઓપરેટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે સોનાના જે દાગીના છે તે ગાયબ કરવામાં આવતા હતા। જેમાં ખાસ કરીને હર્ષ દોબડિયા નામનો જે પુત્ર છે તેમને શેર બજારમાં કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું, જેને કારણે તેને આ આખું જે કૌભાંડ છે તે કૌભાંડ રચી કાઢ્યું છે। આપ જોઈ શકો છો અહીં સીસીટીવી કેમેરા લગાવ
લગાવવામાં આવ્યા હોવા છતાં જે હાર્ડ ડિસ્ક છે તે હાર્ડ ડિસ્ક ગાયબ છે. પોલીસ આ હાર્ડ ડિસ્ક શોધી રહી છે અને મહત્વની વાત છે કે આ જે લોકરની જે ચાવી છે તે બહારથી બનાવવામાં આવી હતી અને ડુપ્લિકેટ ચાવી વડે આખું જે લોકર છે તે લોકર ખોલવામાં આવ્યું હતું. હાલમાં આપ જોઈ શકો છો 3 જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મહેશભાઈ, તેમના 2 પુત્ર હર્ષ અને હરિકૃષ્ણની ધરપકડ કરવામાં આવી છે. લોકર ધારક રમેશભાઈના લોકમાંથી 63 તોલા જેટલું જે સોનું છે તે ગાયબ થઈ ગયું છે. કુલે 6 જેટલા જે લોકર છે તે લોકરમાંથી સોનાના દાગીના જે છે તે ગાયબ થઈ ગયા છે અને 2.68 કરોડની જે ચોરીની જે ફરિયાદ છે તે સિંગલપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. હાલ આ દાગીના કોને વેચવામાં આવ્યા હતા, ડુપ્લિકેટ ચાવી કોને બનાવવામાં આવી હતી, તે અંગે તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.